ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 ના ચેપ્ટર 12 ગુણોત્તર અને પ્રમાણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1 ના પ્રશ્ન 14 સુધી કરેલું છે. આજે આપણે પ્રશ્ન 15 થી સ્ટાર્ટ કરીએ. બધાનું બુકમાં ધ્યાન. હું રકમ વાંચું છું, તમારું ધ્યાન રાખજો. એક માતા પોતાની બે દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે ₹36 વેચવા માંગે છે. કેટલા રૂપિયા વેચવા માંગે છે? તો કે 36. અને કેવી રીતે? તો કે એમના ઉંમરના ગુણોત્તરને આધારે વેચવા માંગે છે. જો શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે? બધાનું અહીંયા ધ્યાન. જો પહેલા લખવાનું ભૂમિકાની ઉંમર કેટલી વર્ષ છે? તો કે 12 વર્ષ. તો પહેલા લખો શ્રેયાની ઉંમર કેટલા વર્ષ છે? 15 વર્ષ. ભૂમિકાની તો કે 12 વર્ષ. ભૂમિકાની ઉંમર 12 વર્ષ. હવે તેમની માતાને આ ઉંમરના ગુણોત્તરની જેમ એના પ્રમાણમાં 36 રૂપિયા વેચવા છે. તો લખવાનું તેની માતાને 36 રૂપિયા બંનેની ઉંમરના ગુણોત્તરને આધારે વેચવા છે. તો પહેલા બંનેની ઉંમરનો ગુણોત્તર લઈ લઈએ. શ્રેયાની ઉંમર કેટલી છે? લખવાનું શ્રેયાની ઉંમર છેદમાં ભૂમિકાની ઉંમર. શ્રેયાની ઉંમર કેટલી છે? 15 વર્ષ છેદમાં 12 વર્ષ. 15 ના છેદમાં 12. 3 × 5 = 15 અને 3 × 4 = 12. 5 ના છેદમાં 4. તો એનો બંનેની ઉંમરનો ગુણોત્તર છે 5:4. હવે બંનેના આ ગુણોત્તર જે મળ્યો ને એનો આપણે સરવાળો કરવો પડશે, કારણ કે શ્રેયા અને ભૂમિકા વચ્ચે 36 રૂપિયા એવી રીતે વેચ્યા છે એની ઉંમરના આધારે. તો લખવાનું બંનેની ઉંમરના ગુણોત્તરનો, શેનો ગુણોત્તરનો? જો બંનેની ઉંમરનો સરવાળો નથી, બંનેની ઉંમરના ગુણોત્તરનો સરવાળો છે. નો સરવાળો 5 + 4 એટલે 9. હવે આ 9 છે એ એક એકના છેદમાં મૂકવાના. 5 ના છેદમાં અને 4 ના છેદમાં. પછી બંનેને 36 રૂપિયા વેચવાના. તો લખવાનું શ્રેયાને મળતા રૂપિયા કેવી રીતે વેચવાના છે? તો કે 36 રૂપિયા છે. શ્રેયાની ઉંમર અહીંયા કેટલી છે? ગુણોત્તરના આધારે 5 અને કુલ તો કે 9. તો 9 એકા 9 9 ચોક 36. તો કેટલા એવા અંશનો ગુણાકાર છેદનો. તો અહીંયા છેદમાં તો એક જ વધ્યું છે. અંશનો ગુણાકાર 20 રૂપિયા. આ 20 રૂપિયા મળ્યા. પછી ભૂમિકાને, તો કે ભૂમિકાને કેટલા મળે? તો ભૂમિકાને મળતા રૂપિયા જો કુલ રૂપિયા 36. આની જેમ જ કુલ રૂપિયા 36. અહીંયા શ્રેયા માટે કેટલી ઉંમર છે? તો કે 4. તો 4 ના છેદમાં 9. તો 9 એકા 9 9 ચોક 36. અંશનો ગુણાકાર છેદનો. તો ચોકે ચોકે 16. હવે કોઈ વિદ્યાર્થી એમ થાય, મેડમ આ સાચું છે કે ખોટું એ ચેક કરવું હોય તો જો આ સાચું છે કે ખોટું, મતલબ કે બેની ઉંમરના આધારે તમે રૂપિયા વેચ્યા 36, તો શ્રેયાને 20 રૂપિયા મળ્યા અને ભૂમિકાને 16 રૂપિયા મળ્યા. તો આ બંનેને મળ્યા છે રૂપિયા સાચા છે કે ખોટા એ ચેક કરવું હોય તો આ બંનેનો સરવાળો કરો. 20 + 16 36 થાય. તો અહીંયા આપણે કુલ રૂપિયા 36 આપ્યું છે. જો આ બે સરખું થઈ જતું હોય તો તમારો દાખલો સાચો હોય. લખી નાખો તમારી પાઠ્ય પુસ્તકમાં. આગળ જોઈએ પ્રશ્ન 16. હું રકમ વાંચું છું, તમારી બુકમાં ધ્યાન.
પિતાની હાલની ઉંમર 42 વર્ષ અને પુત્રની ઉંમર 14 વર્ષ છે તો નીચેના ગુણોત્તર શોધો. એના માટે પહેલું છે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર. તો પહેલા લખવાનું અહીંયા પિતાની ઉંમર કેટલી આપી છે 42 વર્ષ, પુત્રની તો કે 14 વર્ષ. હવે પ્રશ્ન 16 માં એ પેલો એવો છે કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર. તો લખવાનું માંગેલ ગુણોત્તર બરાબર ગુણોત્તર કયો માંગ્યો છે આપણે તો કે બંનેની હાલની ઉંમરનો ગુણોત્તર. તો લખવાનું પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર. હવે પિતાની હાલની ઉંમર કેટલી છે તો કે 42 વર્ષ અને પુત્રની તો કે 14 વર્ષ. તો 14 અને 42 કોઈ કોમન પાડવામાં આવે છે તો કે આ 14 એકા 14 14 તેરી 42 તો 3 ના છેદમાં 1 આપણો છેદનો જવાબ આવ્યો. તો બેનો ગુણોત્તર શું થાય 3:1 ગુણોત્તર થાય. કેનો તો કે પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર. પ્રશ્ન 16 નો એનો જવાબ છે આ. તમારી બાકી બુકમાં લખી લ્યો. આગળ જોઈએ બી. પ્રશ્ન 16 માં જ બી. પ્રશ્ન 16 માં બી એવો છે કે પિતા અને પુત્રની 10 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર. મતલબ કે પિતાની ઉંમર 42 વર્ષ હાલની છે, 10 વર્ષ પછીની હું રકમ વાંચું છું ફરીથી ધ્યાન બધાનું. જો પુત્ર 10 વર્ષ પછીની એ સી છે. આપણે બી જોઈએ. જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમર. અહીંયા એમ કીધું પુત્ર જ્યારે 12 વર્ષનો હોય, અત્યારે પુત્ર કેટલા વર્ષનો છે તો કે 14 વર્ષનો. જ્યારે પુત્ર 12 વર્ષનો હોય મતલબ કે 2 વર્ષ પહેલાનો. તો લખવાનું પુત્રની 12 વર્ષ પહેલાનો. મતલબ કે પુત્ર 12 વર્ષનો હોય ત્યારે લખવાનું 12 વર્ષનો હોય ત્યારે કોની ઉંમર તો કે પિતાની ઉંમર. પિતાની ઉંમર પુત્ર 12 વર્ષનો હોય, અત્યારે 14 વર્ષનો તો છે ઓલરેડી. 12 વર્ષનો હોય મતલબ 2 વર્ષ પહેલા. તો પિતા ત્યારે 2 વર્ષ પહેલા થાય મતલબ 2 વર્ષ. તો ત્યારે પિતા કેટલા વર્ષના હોય 40 વર્ષના. સમજાણું? જ્યારે પુત્ર 12 વર્ષનો હોય ત્યારે પિતા 40 વર્ષના હોય. અત્યારે પુત્ર 14 વર્ષનો છે. 12 વર્ષનો ક્યારે હોય તો કે 2 વર્ષ પહેલા. તો 2 વર્ષ પહેલા જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતા 40 વર્ષના થાય કારણ કે પિતા અત્યારે 42 વર્ષના છે. 12 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા 40 વર્ષના હોય. તો લખવાનું માંગેલ ગુણોત્તર પિતાની 2 વર્ષ પહેલાની ઉંમર અને પુત્રની 2 વર્ષ પહેલાની ઉંમર. હવે જો પિતાની 2 વર્ષ પહેલાની ઉંમર તો કે 40 વર્ષ, પુત્રની 2 વર્ષ પહેલાની તો કે 12 વર્ષ. હવે 40 અને 12 ક્યાં બે કોમન પાડવામાં આવે તો કે 10 ચોક 40 એટલે 4 * 10 4 તેરી 12. આ 4 કેન્સલ, આ 4 કેન્સલ. જવાબ આવે 10 ના છેદમાં 3 એટલે પિતા અને પુત્રની 2 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર થાય 10/4. તમારે બાકી બુકમાં વ્યવસ્થિત લખી લ્યો અને ફરીથી એક વખત અહીંયા ધ્યાન. અત્યારે પિતા અને પુત્ર, અત્યારે પુત્રની ઉંમર કેટલી વર્ષ છે તો કે 14 વર્ષ. જ્યારે ઈ 12 વર્ષનો ક્યારે હોય તો કે 2 વર્ષ પહેલા. તો 2 વર્ષ પહેલા તો પિતા 40 વર્ષના હોય ને. તો એ બે નો ગુણોત્તર 40/12. 10 ચોક 40, 3 ચોક 12, 10/3 લખી લ્યો.
આગળ જોઈએ પ્રશ્ન 16 નો સી 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર અત્યારે પિતા 42 વર્ષના છે 10 વર્ષ પછી તો લખવાનું 10 વર્ષ પછી અહીંયા લખો પિતાની ઉંમર 42 + 10 થાય તો કેટલા વર્ષ થાય 52 વર્ષ અને 10 વર્ષ પછી પુત્રની ઉંમર તો અત્યારે પુત્ર 14 વર્ષનો છે 10 વર્ષ પછી 24 વર્ષનો આ બંનેની ઉંમર હોય ને ત્યારનો ગુણોત્તર તો લખવાનું માંગેલ ગુણોત્તર ક્યારનો તો કે 10 વર્ષ પછી પિતાની ઉંમર તો 10 વર્ષ પછીની પુત્રની ઉંમર તો 10 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી છે તો કે 52 વર્ષ પુત્રની તો કે 24 વર્ષ હવે 52 અને 24 ક્યાં બે કોમન પાડામાં આવે જો અહીંયા ધ્યાન 13 ચોક 52 6 ચોક 24 આ તમારે સમજવા માટે હું રફમાં કરવાનું કહું છું અહીંયા ઉપર લખશો તો ચાલશે આ 4 કેન્સલ આ 4 કેન્સલ એટલે શું થાય 13 ચોક 52 6 ચોક 24 13/6 તો પિતા અને પુત્રની 10 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર 13:6 આવે ફરીથી અહીંયા જોઈ લો પિતા અને પુત્રની હાલની ઉંમર કેટલી છે તો પિતાની 42 વર્ષ પુત્રની 14 વર્ષ 10 વર્ષ પછી તો ફક્ત પિતાની 10 વર્ષ પછીની ન લેવાય પુત્રની સાથે સાથે લેવી પડે તો પિતા 10 વર્ષ પછી 52 વર્ષના હોય અને પુત્ર 10 વર્ષ પછી 24 વર્ષનો હોય બેના છેદ ઉડાડીને જવાબ આવે છે 13/6 તમારે પાઠ્યપુસ્તકમાં લખી લો વ્યવસ્થિત આગળ જોઈએ પ્રશ્ન 16 નો ડી પ્રશ્ન 16 નો ડી એની રકમ એવી છે ડી એવું કહે છે તો પિતા જ્યારે 30 વર્ષના હતા ને ત્યારની પિતાની અને પુત્રની ઉંમરનો ગુણોત્તર જો જ્યારે પિતા 30 વર્ષના હોય મતલબ કે 42 માંથી 30 છે ને એટલે 12 વર્ષ આવે તો 12 વર્ષ પહેલાની પિતાની ઉંમર 30 વર્ષ અને 12 વર્ષ પહેલા પુત્રની ઉંમર એ 2 વર્ષ હોય ને તો લખવાનું પિતા ની ઉંમર 30 વર્ષ હોય ત્યારે જ્યારે પિતાની ઉંમર 30 વર્ષ ક્યારે હોય તો કે 42 માંથી 30 બાદ કરો તો 42 માંથી 30 બાદ કરી તો 12 વર્ષ પહેલા પિતા 30 વર્ષના ક્યારે હોય ક્યારે તો કે 12 વર્ષ પહેલા તો પુત્રની ત્યારની ઉંમર શોધવી પડે તો લખવાનું પુત્રની 12 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય 14 માંથી 12 બાદ કરો 14 માંથી 12 તો 2 વર્ષ જ્યારે પિતા 30 વર્ષના હોય ને ત્યારે પુત્ર 2 વર્ષનો હોય તો આપણે માંગેલ ગુણોત્તર શું કહે છે માંગેલ ગુણોત્તર પિતા 30 વર્ષના હોય 30 વર્ષના હોય ત્યારે ઉંમર અને પુત્ર તો કે 2 વર્ષનો હોય તો લખવાનું પુત્રની 12 વર્ષ પહેલાની ઉંમર પિતા જ્યારે 30 વર્ષના હોય ને ત્યારે પુત્રની ઉંમર 12 વર્ષ પહેલાની હોય મતલબ કે પિતાના 30 વર્ષ અને પુત્રના 2 વર્ષ 2 એકા 2 15 દુને 30 તો 15/1 એટલે માંગેલ ગુણોત્તર આવે 15/f મતલબ કે પિતા જ્યારે 30 વર્ષના હોય ને ત્યારે પુત્ર 2 વર્ષનો હોય અને ઈ બંનેની ઉંમરનો ગુણોત્તર
આગળ જોઈએ અહીંયા આપણું સ્વાધ્યાય 12.1 પૂરું થાય છે. આગળ જોતા સ્વાધ્યાય 12.2 જોઈએ એ પહેલા એક શબ્દ આવે છે પ્રમાણમાં. હવે કોઈ પણ બે ગુણોત્તર પ્રમાણમાં છે એવું ક્યારે કહેવાય? તો કે જો એ બે ગુણોત્તર સરખા હોય તો અહીંયા નોંધ તમારા હાંસિયામાં ઉપર લખી નાખો. ગુણોત્તર સરખા છે અથવા તો સરખા હોય ત્યારે બંને ગુણોત્તર પ્રમાણમાં છે તેમ કહેવાય. આ તમારે સમજવા માટેની નોંધ છે બેટા કે કોઈ પણ બે ગુણોત્તર પ્રમાણમાં તમારે સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન પહેલો એવો જ છે કે બધા ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એવું ચેક કરો. તો તમને એવું થાય કે પ્રમાણમાં છે એટલે કેમ? તો તમારે શોધવાનું સરખા હોય મતલબ કે તમને બે ગુણોત્તર આપ્યા હોય 30/40 50/60 તો એ બંને ગુણોત્તર જો સરખા આવે તો એ બે પ્રમાણમાં હોય ને એમ કહેવાય. આપણે જોઈએ હું તમને સમજાવું છું. સ્વાધ્યાય 12.2 પ્રશ્ન પહેલો નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ચેક કરો. એનો પ્રશ્ન પહેલો એમાં પહેલું જોઈએ 15 45 40 અને 120. બીજું છે 33 121 9 અને 96. અને ત્રીજું છે 24 28 36 અને 48. જો પેલા આ સમજી લો પછી આગળ વધશું. હવે આ તમને ચાર સંખ્યા આપેલી છે મતલબ કે બે ગુણોત્તર શોધવાના છે 15 અને 45 નો 40 અને 120 નો. હવે આ બંને ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એવું તમારે ચેક કરવું છે. તો એવું કરવા માટે શું કરશું? તો તમારે જો ચેક કરવાનું લખવાનું પ્રથમ 15 અને 45 નો ગુણોત્તર. તો લખવાનું 15 અને 45 નો ગુણોત્તર કેટલો આવે? તો આ બેનો છેદ ક્યાં ઉડે? 15 એકા 15 15 તેરી 45. તો 1/3 એટલે 15 અને 45 નો ગુણોત્તર શું આવ્યું? 1/3. હવે 40 અને 120 નો લખવાનું 40 અને 120 નો ગુણોત્તર. આનું જેમ કર્યું એમ જ 40/120 40 એકા 40 40 તેરી અથવા તો એમ છેદ ન ઉડાડવા હોય તો આમ 0 ગયો 0 ગયો 4 એકા 4 4 તેરી 12. આનો ગુણોત્તર 1/3 આવ્યો 1/3. હવે જો આ ગુણોત્તર અને આ ગુણોત્તર બે સરખા આવ્યા તો હા તો કે બે સરખા છે તો આ બંને ગુણોત્તર પ્રમાણમાં છે એમ કહેવાય. હવે સમજાવો 15 અને 45 40 અને 120 આ ચારેય સંખ્યા પ્રમાણમાં છે તેમ કહેવાય. ગુણોત્તર સરખા હોય ત્યારે બંને ગુણોત્તર પ્રમાણમાં છે તેમ કહેવાય. હવે સમજાઈ ગયું આ બેનો ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર જો સરખા આવે તો આ બંને સંખ્યા અથવા તો આ ચારેય સંખ્યા અથવા તો આ બંને ગુણોત્તર બે પ્રમાણમાં છે તેમ કહેવાય. હવે આનું જોઈએ તો લખવાનું 33 અને 121 માટે તો 33/121 33 અને 121 કોના પાડામાં આવે? તો એ લખો 11 × 3 11 × 11. આ 11 કેન્સલ આ 11 કેન્સલ તો જવાબ છે 3/11. તો આનો ગુણોત્તર શું આવ્યું? 3/11. હવે આનો ગુણોત્તર 3/11 આવ્યો. હવે આનો આવે છે કે નહીં ઈ જોવાનું. તો લખવાનું 9 અને 96 માટે તો 9/96 3 × 3 32 × 3. જો 3 કેન્સલ તો 3/32 32 તેરી 96 થાય. તો આનો ગુણોત્તર શું આવ્યું? 3/32. તો આ બંને ગુણોત્તર સરખા થયા તો કે ના. તો એ શું લખવાનું? આ બંને સંખ્યા પ્રમાણમાં નથી. આ બંને ગુણોત્તર સરખા આવ્યા હતા તો પ્રમાણમાં છે.
આ પ્રમાણમાં નથી. અહીંયા તમે નીચે લખજો, મારે સમાયું નથી, પ્રમાણમાં નથી. હવે એનું આ જે કર્યું એવી જ રીતે અહીંયા જુઓ 24 અને 28 માટે તો 24 ના છેદમાં 28 ક્યાં બે કોમન પાડવામાં આવે 24 અને 28 તો કે 4 ના પાડવામાં 4 ગુણ્યા 6 4 ગુણ્યા 7 આનો જવાબ શું આવે છે આ 4 કેન્સલ 6 ના છેદમાં 7 તો આનો ગુણોત્તર આવ્યો 6:7 હવે જો આ સંખ્યાનો ગુણોત્તર 6:7 આવે ને તો એ બંને પ્રમાણમાં છે એમ કહેવાય તો લખવાનું 36 અને 48 માટે તો 36 ના છેદમાં 48 તો 12 ગુણ્યા 3 12 ગુણ્યા 4 12 કેન્સલ થાય 12 કેન્સલ થાય તો 3 ના છેદમાં 4 એટલે એનો ગુણોત્તર આવે 3:4 તો જો આ 6:7 અને 3:4 એ સરખા કહેવાય તો કે ના તો લખવાનું પ્રમાણમાં નથી. સમજાણું? આ બંને ગુણોત્તર સરખા આવે તો જ એ બે ગુણોત્તર પ્રમાણમાં છે તેમ કહેવાય અથવા તો આ ચારેય સંખ્યા પ્રમાણમાં છે તેમ કહેવાય. લખી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી જ રહેવા દઈશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પ્રશ્ન 1 નો 3 પછીના દાખલા 4 5 અને 6. થેન્ક યુ.